નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 14 જૂન 2024 સાંજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। 2 દિવસ પહેલા ચોમાસું નબળું પડવાની માહિતી સામે આવતા ખેડૂતો સહિત સૌ કોઈ ચિંતિત બન્યા હતા, પરંતુ ગઈકાલે રાજ્યના અમદાવાદ સહિતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યા પછી આજે પણ રાજ્યમાં હળવાથી સામાન્ય અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની વોર્નિંગ સાથે સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં કેટલાક ભાગો અને વોર્નિંગ પણ આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના સૌરાષ્ટ્ર સહિત અન્ય ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી સામાન્ય કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે, જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદનો સમાવેશ થાય છે। તારીખ 15મી જૂનના દિવસે પણ રાજ્યમાં છૂટો છવાયો હળવો કે સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। આ સિવાય કેટલાક ભાગોમાં ગાજવી સાથે વરસાદ થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે, જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં હળવાથી સામાન્ય વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે। આ પછી તારીખ 16મી જૂનના રોજ પણ રાજ્યના હળવા વરસાદની સાથે ગાજવી સાથે વરસાદ થવાની વોર્નિંગ આપવામાં આવી છે। 16મી તારીખ માટે જે સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે તેમાં ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે। આ તારીખે સૌરાષ્ટ્રના બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદ થવાની સંભાવનાઓ છે। આ પછી તારીખ 17, 18 અને 19 દરમિયાન રાજ્યમાં છૂટો છવાયો વરસાદ યથાવત રહેવાની આગાહી કરાઈ છે। આ તારીખમાં નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે। આ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। આ પછી તારીખ 18 અને 19 દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ પછી 20મી જૂને હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે, તેમાં નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ દિવસે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સાંજના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।